ધાનેરા તાલુકાના થાવર ગામ ખાતે આવેલી થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી આજે મતદાન અને મતગણતરી યોજાઈ હતી। સવારથી શરૂ થયેલ મતદાન પ્રક્રિયામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને હવે મતગણતરી ચાલી રહી છે, જેના પરિણામો મોડી રાત સુધી જાહેર થવાની શક્યતા છે। થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી જગદીશભાઈ ચૌધરીએ ચૂંટણી અધિકારી તરીકે સમગ્ર પ્રક્રિયાનું સંચાલન કર્યું હતું। આજે સવારે 8 કલાકથી મતદાનનો પ્રારંભ થયો હતો। વ્યવસ્થાપક સમિતિ માટે કુલ 69 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ તેમાંથી 26 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા અંતિમ યાદીમાં 43 ઉમેદવારો ચૂંટણી લડવા માટે મેદાનમાં હતા। મંડળીના કુલ 1076 મતદારો પૈકી આજે સવારથી બપોર સુધી ચાલેલા મતદાનમાં 1041 મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો। માત્ર 35 મતદારોએ જ મતદાન કર્યું ન હતું। મતદાન માટે 3 અલગ અલગ વિભાગોમાં પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ઉમેદવારોએ પતંગ, ઘડા અને નગર જેવા જુદા જુદા નિશાનો સાથે પોતાની પેનલ બનાવી હતી। મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં જ નિયત સમય પ્રમાણે મતગણતરી શરૂ કરવામાં આવી હતી। થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળીના આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। આજ રોજ જે થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળી વર્ષ 2026 થી 2029ના વર્ષની 5 વર્ષ માટે વ્યવસ્થાપક કમિટી સભ્યોની ચૂંટણી યોજવામાં આવી, જેમાં 43 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલી હતી। સામાન્ય વિભાગમાં 34 ઉમેદવાર હતા, મહિલા વિભાગમાં 5 ઉમેદવાર, નાના સીમાંત ખેડૂતમાં 2 ઉમેદવાર અને અનુસૂચિત જનજાતિમાં 2 ઉમેદવાર, કુલ ઉમેદવાર 43 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલી હતી। તો તારીખ 18/6/2026ના રોજ સવારે 8 કલાકથી મતદાન શરૂ કરવામાં આવ્યું। બપોરે 2 વાગ્યા સુધી મતદાન પૂર્ણ કરવામાં આવ્યું, જેમાં 1076 મતદારો હતા, તેમાંથી 1041 મતદારો મતદાન થયું। જે પછી 1 કલાક રેસ્ટ લીધા બાદ 3 વાગે મતગણતરી શરૂ કરવામાં આવી, જેમાં અમારે 15 જેટલા કર્મચારીઓએ તેમાં ભાગ લીધો અને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો અને મતગણતરી મોડા સુધી ચાલુ રહેશે। જ્યાં સુધી મતગણતરી પૂર્ણ થયા ત્યાં સુધી પરિણામ જાહેર કરવામાં નહીં આવે। 3 મતપેટીઓમાં બંધ થયેલા 1041 મતદારોના મતોની ગણતરી ચાલી રહી છે અને કયા ઉમેદવારોને જીતના આશીર્વાદ મળે છે તે જાણવા માટે મોડી રાત સુધી રાહ જોવી પડશે। આ ચૂંટણી મંડળીના ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે।